માં જસોદાએ પૂછ્યું છે, તમે ત્યાં હતા, ત્યાં રમતા હતા ને, તમે કહો તો લાલાને કોણે પાડ્યો? આ મોટું ગાડું હતું ને, એની ઉપર માટલા મૂક્યા હતા ને, એ કોણે પાડ્યા, કોણે તોડ્યા? માં જસોદા પૂછી રહી છે. અને ત્યારે પેલા જે ગોવાળિયાના બાળકો છે ને, એ લોકો કહી રહ્યા છે, માં આ તારો લાલો છે ને, એણે છે ને આ ગાડામાં લાત મારી ને એટલે ગાડું તૂટી ગયું. ગાડું તૂટ્યું ને સાથે બધા માટલા નીચે પડ્યા ને ફૂટી ગયા ને બધું મહીમાં કંઠોળાઈ ગયું. આ નાના નાના બાળકો તોતડી ભાષામાં આ વાત કરી રહ્યા છે માં જસોદાને. અને માં જસોદા માથે હાથ મૂકીને બેઠા છે. અરર, તમે મારા લાલાને આટલો મોટો સમજો છો? હજુ તો મારો લાલો નાનો છે, પારણામાં સૂતો છે, આવું બધું કરતો હશે? જાઓ, તમે આવી વાતો ના કરશો. તમે આવી વાતો કરીને મારા લાલાને નજર લગાવો છો અને મારે વારે વારે એની નજર ઉતારવી પડે છે. હા, તમારે આવી વાતો નહીં કરવાની. મારો લાલો કંઈ આવું સકટ ના ભાંગે, મારો લાલો કંઈ ગાડું ન ભાંગી શકે. હજુ તો મારો લાલો નાનો છે, હજુ તો મારો લાલો દૂધ પીતો છે. આવી નજર ના લગાડશો. હા, જાઓ અહીંથી બધા. માં જશોદા પોતાના લાલને પાલવમાં સંતાડી રહી છે કે એને નજર ન લાગે. હા, અને આ રીતે માં જશોદા લાડ લડાવી રહી છે.